તો અવાઈ ગયો, પછી ખબર પડી કે આ જવાય નહીં. કારણ તમને કહું ભાઈ, આ તમે જો રણમાંથી આવ્યા ને આવી હાલત થઈ ગઈ. નજારો જો ખાલી આવો નજારો તો ભાઈ ક્યાંક જ જોવા જડે. મોનેટાઈઝ થઈ જવા દો અને ચેનલ જેમ ગ્રો થાય ને આપણે થઈ છે ને ભાઈ ધબધબાટી બોલાવવાની છે. પણ એકવાર ભાઈ તમે તમારા સપોર્ટની જરૂર છે. દ્વારકાધીશ બધાને ભાઈ સ્વાગત છે તમારા બધાનો એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ અત્યારે આપણે જઈએ અહીં વીરપર અને મોટા આસોટા ગામની બાજુમાં મંદિર આવ્યું છે, આલબાઈ માતાજીનું મંદિર. અને ભાઈ ડુંગર ઉપર મંદિર આવ્યું છે. એ જગ્યા ઉપર અટાણે આપણે દર્શન કરવા જઈએ અહીં. અને ભાઈ દરિયાની હાવ નજીક છે મંદિર, એટલે ત્યાંનો છે ને ભાઈ નજારા જોવાની એક મજા અલગ છે. એટલે વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ અત્યારે આપણે પૂગ્યા અહીં મેવાસા ગામ, અને અહીંથી ભાઈ હવે વીરપર એક ગામ આવશે વચ્ચે, હાવ નજીક જ છે. અને પછી ત્યાંથી થઈ અને સીધું જોવા છે આલબાઈ માતાજીના મંદિરે. અને ભાઈ અત્યારે જો આ એરિયો છે ને બધો એ છે GMDCનો, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ બોક્સાઇટ પ્રોજેક્ટ મેવાસા. આ બધી ભાઈ જગ્યા છે ને આ એરિયા આખા બોક્સાઇટ વાળા છે. અહીંયા આખી કંપની બેહાડી દીધી GMDCની, કેમ કે ભાઈ અહીંયા છે ને જમીનમાંથી ખનિજ જ અવળું નીકળે છે, એટલે અહીંયા આખું છે ને માઇનિંગ એરિયા જ બેહાડી દીધો છે. ફાઇનલી આપણે પૂગી ગયા છીએ આલબાઈ માતાજીના મંદિરે. જ્યાં ભાઈ મંદિર આવ્યું એ જગ્યા ઉપર આપણે પૂગી ગયા અહીં. અને જો આ રીતના ભાઈ કંઈક અહીંનો નજારો છે. જો ચારે બાજુ છે ભાઈ આ રીતના કંઈક આખું ગ્રાઉન્ડ છે ભાઈ. આ રીતના સીડી છે, ત્યાંથી ઉપર અહીંથી જવા છે મંદિર ઉપર. તો વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. ઉપર જઈએ અને તમને દર્શન કરાવીએ, આપણે દર્શન કરીએ અને અહીંથી ભાઈ નજારો જો તમને દેખાડો ઉપર જઈને. દેખાતો હવે આગળ ઓલી બાજુ મંદિરના પાછળનો ભાગ છે, ત્યાં જઈને આપણે જોઈએ ત્યાંથી દરિયો દેખાય છે કે નહીં. પછી આપણે દર્શન કરીને નીચે જઈ અને ત્યાંથી પછી સીધા દરિયે. ભાઈ મસ્ત મજાના ભાઈ માતાજીના દર્શન કરી લીધા. અને જો અત્યારે આપણે ઊભા અહીં મંદિરના પાછળના ભાગમાં. તો ભાઈ તમને ઝૂમ કરીને એકવાર દેખાડવાની ટ્રાય કરું. અહીંથી દરિયો છે ને ભાઈ દેખાય છે, પણ ફોલો ઘણો બધો થઈ જાય છે. લગભગ ઓછામાં ઓછો 3-4 કિલોમીટર જેવું થઈ જાય છે. રસ્તો આપણે જોયો નથી, પણ અહીંયા છે ને ઘણા બધા વડીલ લોકો બેઠા છે ને આપણે પહેલાં પૂછી લઈએ કે ભાઈ અહીંથી દરિયા જવાનો રસ્તો ક્યાં છે, ક્યાંથી જવાય શું છે. દરિયે તો જવું જ છે, ફાઇનલ જ છે. પણ હવે રસ્તાનું એકવાર ભાઈ ફાઇનલ થાય ને કે ભાઈ અહીંથી રસ્તો જાય છે, એટલે આપણે ત્યાં જવાનું ડન છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ જગ્યા છે, આ જગ્યામાં ગુજરાતી મહિનો કહેવાય ને તો વૈશાખ મહિનો, ને આપણે આમ ઇંગ્લિશ મહિના જે કહીએ ને જાન્યુઆરી ફેબ્રુઆરી, એમાં ચોથો મહિનો. એટલે વૈશાખ મહિનામાં ભાઈ છે ને દર સોમવાર અને ગુરુવારે જે અહીં ટ્રાફિક થાય ને ભાઈ, મેળો ભરાય અહીંયા. ટૂંકમાં મેળો ભરાય અને બાકી પહેલો સોમવાર જે ભાઈ વૈશાખ મહિનાનો પહેલો સોમવાર હોય ને, તો અહીં જે અહીંયા ભાઈ ટ્રાફિક થાય ને જાતર હોય ટૂંકમાં અહીંયા. એટલે છે ને કંઈ ગાંડું પબ્લિક થાય અહીંયા. બાકી આમ છે એ પબ્લિક ચાલુ જ હોય, પણ વધારે પડતું વૈશાખ મહિનામાં. તો આપણે અહીંથી દર્શન થઈ ગયા છે ને નીચે આવી ગયા ને હવે આપણે જવું છે દરિયાકાંઠે. તો ત્યાં ભાઈ કંઈ દુકાનોની વ્યવસ્થા હોય નહીં, સમજી શકો તમે. એટલે આપણે છે ને
નાસ્તો અને પાણીની બોટલ ને બધું લઈ લીધું હે અને દરિયાકાંઠે ટહલતા આવી ભાઈ. દરિયાકાંઠે જવાના હરખમાં જોશથી નીકળી તો ગયા અમે, પછી જે રણમાં અમારી હાલત થઈ ને આગળ એ કંઈક આવું હતું. રણમાં આવતા તો અવાઈ ગયું, પછી ખબર પડી કે રણમાં આવે જવાય નહીં. કારણ તમને કહું ભાઈ, આ તમે જો રણમાંથી આવ્યા ને આવી હાલત થઈ ગઈ અને ટાયર તો જાણે ઓલું એટેક સ્ટેનરમાં ના હોય એવું કરી દીધું. જોતા જામી ગયું આવું બધું. આ હતા જો ઓહો ચેન આ ઉપરના હજી આ ચેન કવર છે નકર ચેન તોડી નાખે હો ભાઈ. ખરેખર આ રીતના છે ને આવું હોય ને તો જોડે જઈના વગર ના આવે, કોકને બેચારને પૂછી ન હોય. બાકી આમાં હજી તો ભાઈ પાણી આટલું આવ્યું, પાણી આવે ને તો ગાડી સાવ બેસી જાય નીકળી જ ના હતી એવી પોઝિશન થઈ જાય. બાકી જો આમ આ બધું છે ને ભાઈ રણ જેવું છે આપણે, પાણી હવે આમાં કંઈ આવે ને કંઈ નક્કી ના છે, પહેલાં હારે નીકળી જવાય એવું છે ભાઈ. જેમ તેમ કરી રણ પાર કરી અને અહીં મંદિર જેવું દેખાણું હે. વચમાં ભાઈ રસ્તામાં છે ને હલવાણા ને પછી એક હોન્ડા નીકળતી હતી ને એ ભાઈએ સારી સલાહ દીધી. પછી ગાડી હલવાણી હતી ને એટલે એ બાજુ આવ્યા ને એને કીધું કે ભાઈ કે તમે કે ખોટા આ બાજુ આવ્યા, ઓલી બાજુથી કે ધારની ભીતમાંથી ગાડી હાંકો ન કરી કે આમાં ખૂચી જાય. ને અહીંયા ભાઈ આ જગ્યા છે ને આશાપુરા માતાજીનું મંદિર છે. ભાઈએ કીધું કે તમે કે ત્યાં મંદિર છે એ જગ્યાએ ત્યાં વયા જાઓ, ત્યાંથી કે દરિયો હાવ નજીક છે. અટાણે ભાઈ આપણે જગ્યા ઉપર આવી ગયા ભાઈ. આ રીતના ભાઈ ધારની ટેકરી જેવું કાંઈ મંદિર છે અને ભાઈ આ દરિયા દર્શન કરી લઈએ આશાપુરા માતાજીના. દરિયાને કાંઠે ભાઈ અહીંયા માતાજી બેઠા છે, બધાનું ધ્યાન રાખવા. પહેલા દર્શન કરી લઈએ. પલોય ઘણો કાપી નાખ્યો છે આપણે ને રસ્તામાં થોડાક હેરાન થયા હઈ, પણ વાંધો ના આવ્યો. પૂગી ગયા ઠેકાણે. આપણે દરિયા આવવાની ઈચ્છા હતી એટલે પૂગી ગયા. તો ભાઈ ભૂખ લઈ ગઈ છે તો નાસ્તો ભેગો છે તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો આપણે અને ભાઈ પ્લાસ્ટિક બધું છે એ આપણે આ જબલામાં પેક કરી દીધું છે, કેમ કે ભાઈ આ પ્લાસ્ટિક પછી ઉડી અને પાણીમાં જાય પછી ભાઈ નુકસાની જળચર પ્રાણી હોય પાણીમાં રહેતા હોય એ બધા ભાઈ આમાં છે ને છેતરાઈ જાય. એટલે આપણે કચરાને ગમે ત્યાં નહીં નાખી દઈએ, પ્લાસ્ટિક ભાઈ આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અને હવે છે ને ભાઈ સામે ઓલું ટાપુ જેવું આ છે ને દેખાય ને જગ્યા ત્યાં ને ભાઈ ત્યાંથી આમ પાણીનો નજારો મસ્ત દેખાય છે. અહીંથી છે ને ભાઈ કેડી જાય છે, ત્યાં સુધી જવાય કે નહીં આપણે એકવાર ત્યાં નીચે ઉતરી અને ટ્રાય કરીએ. જો જવાય ને તો આપણે સામે જવું છે. એમાં ગાડી હલવાઈ ગઈ હતી ને ગારો જામી ગયો હતો. ત્યાં રણમાં થોડોક ગારો છે ને જેમ તેમ કરીને ગાડીને રનિંગ ચાલુ કરવા પૂરતો કાઢી લીધો હતો. તો અટાણે ભાઈ જો છે ને હરખોથી કામ ચાલુ છે. આ બધામાં ભાઈ ગારો ફસાઈ ગયો. જો આ બધું છે ને ભાઈ હાવ પેક થઈ ગયું હતું, ક્યાંય દેખાતું જ નહોતું. અને ટાયર તો તમે જોવો ને જાણે ઓલી જેટેક્સ ટેનારનું ટાયર ના હોય આટલું જાડું ટાયર થઈ ગયું. આપણે તમે હિસાબ કરો ને તો ટ્રેક્ટરનું આટલું ટાયર હોય ને જેણકું બીજ કેટલું જાડું હોય એના જેવું જાડું થઈ ગયું. તો અવડો ગારો જામી ગયો. પાછું એમાં કેવું આગલા ટાયરમાં ક્યાંય ભાઈ ગારો ના ચોટાય, પાછલા ટાયરમાં આગલું ટાયર છે ને એ વયું જાય એમને. પાછળ કેમ કે પાછલું ટાયર બર કરતું હોય ને જેમ ઘૂમરી મારે ને એમ ગારો ચોટતો છે. એટલે ભાઈ રણમાં કે આવી જગ્યાએ જવું હોય ને તો ખાસ છે ને ભાઈ કોઈ નીકળતું હોય ને તો જ નીકળાય. બાકી ભાઈ એકલા હોય ને એટલે બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે પાછું આમાં કંઈ પાણી આવી જાય ને એ આપણે ખબર ના હોય. એટલે આમાં બધી છે ને બહુ ભાઈ સાવચેતી રાખવી પડે.
ચેક ધ લોકેશન ગાઈસ. ભાઈ આપણે ક્યાં હતા? સામે જો ઝૂમ કરીને દેખાડો, આશાપુરા માતાજીના મંદિરે હતા. ત્યાંથી ભાઈ આપણે છે, તમે જોયું છે કેવા રસ્તામાંથી આપણે ત્યાંથી થઈને આવ્યા. જો આપણે અહીં નીચે ગાડી રાખી દીધી છે અને ભાઈ અત્યારે આપણે અહીંયા ઊભા છીએ જ્યાંથી ભાઈ ચારે બાજુનો નજારો અને જો આ દરિયા. આવી ગયા અહીં હાવ દરિયા કાંઠે. ભાઈ આમાં હાલવામાં છે ને ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે આ પાણા છે ને ભાઈ આવ કાચ જેવા અને અણીવાળા છે. પગમાં જો આવ્યો ને તો ચીરી નાખે, પગ પ્લેટની વારે ચીરી નાખે એવા પાણા છે આ. બાકી ભાઈ લોકેશન ખાલી એકવાર કમેન્ટ કરીને કહી દેજો લોકેશન કેવું લાગ્યું ને. વિડીયો ભાઈ આખો જોજો, મજા આવી છે. અને ભાઈ તમે જો આવી જગ્યા ઉપર આવવા માંગતા હોય ને, તમારે આવવું હોય ને ભાઈ, એ વાત અધૂરી રહી. તમને એક વસ્તુ દેખાડી દઉં. આ વસ્તુ શું છે તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો. નગર કહી દઉં શું છે. કરંટલો હોય ને એની ઓલી આગલી ઓલી હોય ને આમ આકડિયા જેવું મારે ને અહીંયા પડી છે. તો ભાઈ વાત અધૂરી રહી ગઈ હતી. હું એમ કહેતો હતો જો તમારે આવી જગ્યા ઉપર આવવું હોય ને ભાઈ તો છે ને ભાઈ દરિયા કાંઠાની અમુક અમુક એવી સિક્રેટ જગ્યા હોય ત્યાં આવવું પડે તો આવા લોકેશન જડે. બાકી ભાઈ ભાઈ જો તમે લોકેશન જો પાછો એક નીકળો. જો ભાઈ આ રીતના છે ને ઝીંગા આમાં રખડે ને બધે, એટલે ભાઈ ધ્યાન બહુ રાખવું પડે. એને થોડીક બીક લાગે ને એટલે જો પાણામાં અહીંયા ફસાઈ ગયું. જો ત્યાં વયો જાય અંદર. ઓ ભાઈ ભાઈ નજારો જોઉં તમે, ખાલી નજારો વ્યૂ ચેક કરો. આ ઓલા વૈદ્રામાંથી ઓલા સૂર્યના કિરણ ઉપરથી આવે ને, વૈદ્રામાંથી બહાર થઈ હેઠે આવે ને પાછું હેઠે આખું પાણી દરિયો. આ બધું અલગ જ કહેવાય. ચોમાસામાં વાતાવરણ હોય નજીક આવી ગયો એટલે એ છે. ચોમાસું નજીક આવી ગયું હે, વાદળા થઈ ગયા હે અને ભાઈ આ છે ને ઓલું કહેવાય હવે અટાણે ભાઈ ટાણી યાદ ના આવે. બાકી ટાણી યાદ આવે તો શું જોઈએ. હા વ્યૂ ચેક કરો ભાઈ, તમે વ્યૂ ચેક કરો ખાલી. પાછળનો નજારો જોવો તમે ભાઈ, પાછળ નજારો જોવો ખાલી. આવો નજારો તો ભાઈ ક્યાંક જ જોવા જડે. જોવો તમે ખાલી. મન નથી થતું કેમ કે ભાઈ લોકેશન તમે જોયું ને, પણ હવે છે ને ભાઈ ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા. અને જો હવે આપણે અહીં બહુ મોડું કરીએ ને તો પછી કદાચ ભાઈ પાણી જો રણમાં આવી જાય ને તો પછી અહીંથી નાઇટ સ્ટે કરવું પડે. સમજી ગયા ને તમે? પગ ભાંગી ના લઈ હો.
નાઇટ સ્ટે કરવામાં કોઈ વાંધો નથી, પણ અહીંયા ભાઈ કોઈ પણ જાતની છે ને અટાણે સુવિધા ઉપલબ્ધ નથી પીવાનું પાણી કે નાસ્તો કે કોઈ વસ્તુ અટાણે આપણી પાસે હાજરમાં નથી. બાકી નકર આપણે અહીં નાઇટ સ્ટે કરી નાખીએ કેમ્પિંગ જેવું. આપણી પાસે કોઈ સુવિધા જ નથી અટાણે, એટલે વહેલું નીકળવું પડે ભાઈ. બાકી જો રણમાં એક ફેરે પાણી આવી ગયું ને તો પછી ભાઈ ગાડી નીકળે જ નહીં એમાંથી. હા, ને એક તો છે ને ભાઈ અંધારું થઈ જાય ને એટલે માર્ગની કંઈ ખબર જ ના પડે ક્યાંથી જવું નહીં, કેમ કે ભાઈ હાવ ખબર જ ના પડે, કેડિયું જેવી હોય. હજારો વીઘામાં ભાઈ છે ને રણ છે, એટલે આમાં ક્યાંથી ક્યાં જવું નહીં કંઈ ખબર ના પડે. એટલે આપણે વહેલા હરાવે નીકળી જાય. બાકી ભાઈ લોકેશન છે ને એકવાર કમેન્ટ કરીને જરૂરથી ભાઈ મને કહેજો લોકેશન કેવું લાગ્યું. આપણી બહુ ઈચ્છા છે અહીંયા કેમ્પિંગ કરવા જેવી, પણ જેમ જેમ આપણી ચેનલ ગ્રો કરતી જાય ને ભાઈ એમ આપણે કંઈક આગળ વિચાર્યું. બરાબર ને? હજી ભાઈ આપણી ચેનલ મોનેટાઈઝ નથી થઈ. એકવાર મોનેટાઈઝ થઈ જવા દો અને ચેનલ જેમ ગ્રો થાય ને એમ આપણે ત્યાં છે ને ભાઈ ધબધબાટી બોલાવવાની છે. પણ એકવાર ભાઈ તમે તમારા સપોર્ટની જરૂર છે. વિડીયો છે ને ભાઈ ફૂલ આખો જોતા જાજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હજી, અને શેર કરતા રહેજો. એટલે તમારા સપોર્ટથી જ ભાઈ આપણે આગળ વધવાનું છે. બાકી ભાઈ આવા કંઈક લોકેશન ઉપર જ આપણે આવ્યા હતા ને હવે ભાઈ આપણે જવું છે પાછું આપણા ઘર બાજુ. તો વિડીયોને ભાઈ બહુ લાંબો થઈ જાય તો બસ આપણે અહીં જ પૂરો કરી દઈએ અને મળીએ પાછા નવા વ્લોગ વિડીયોની સાથે. તો બધાને જય દ્વારકાધીશ.